બાપ તારું રે પોકાર જાડે જા કદમ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દીએ, તારી નાવડીને ડૂબવા નહીં દીએ, જાડે જાડે એમ તો કે છે ઓ ધીરે જેમ તો કે છે લાયક કદમ મેં કર્યા રાણી એટલા કદમ મેં કર્યા ભૂલા દે રે એમ જાડે જો મારા વાલા સાંભળજો મરતી વખતે જાડેજો એમ કે છે જેટલા માથાના મારા વાળ સતી રાણી જેટલા માથાના મારા વાળ એટલા અકર્મ મેં કર્યા એટલા મેં પાપ કર્યા છે, તારી ભક્તિ મને તારી હકશે. અહીંયા હું 11મા ધોરણમાં ભણતો હતો ત્યારે રુદ્રદત્તસિંહ રાણા નામના એક વિદ્વાન લેખક હતા. એમણે એક રૂમમાં બેઠા બેઠા મને વાત કરેલી. મેં એમને પૂછ્યું, મેં કીધું મરતી વખતે કચ્છની ધરતીનો કાળો નાગ જેને કહેવાય એવો જેસલ જાડેજો મરતી વખતે એને મોતથી બીક તો લાગી છે ને? મરતી વખતે જેસલ જાડેજાને બીક લાગી હશે, મોતની બીક લાગી હશે. અને રુદ્રદત્તસિંહ રાણાએ મને કીધું, મને કે આ દેશનો સુરવીર હતો, એને મોતની બીક ન હોય. મર્દ સિર પર નાવે મર્દ બોલી પહચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ દિए और ले काम मर्द को मर्द ही आवे, वैताल कहे सुन विक्रमे 100 लक्षण 100 मर्द के मर्द सिर पर नावे मर्द बोली पहचाने. મોતની બીક હોય ને મર્દ ન કહેવાય. કચ્છની ધરતીનો કાળો નાગ જેને કહી શકાય, જેના નામથી છોકરા રોતા હોય બંધ થઈ જાય, એને મોતની બીક હોય. જેસલ જાડેજાને મોતની બીક ન હોય, પણ બીક એને શું હતી કે મધ દરિયાની અંદર જો કદાચ મોત થશે તો મર્યા પછી મારા શરીરને જીવજંતુઓ ચૂંથી નાખશે. એટલે મર્દ માણસને પોતાના મોતની બીક ન હોય, પણ મર્યા પછી એના શરીરની હાલત કફોડી ન થાય એની ચિંતા હતી. એટલે જાડેજો કહેતો હતો કે રાણી તારી લે દરિયાને પાર કરી દે, પછી મારું જે થવું હોય. તરવા માટે તો એક જ નામ છે, પરમાત્માનું નામ હોય. બાપ તારા પોકાર જાડે જા કદમ તારો રે સંભાળ દે ઓ તારી બેડલીને બુડવા નહીં દીએ, તારી નાવડીને ડૂબવા નહીં દીએ. કોણ? હું નહીં, હું તારી બેડલીને ડૂબવા નહીં દઉં એવું નથી કહેતી, આ તો તોળાંદે છે મારા. બાપ તારું પોકાર જાડે જા કદમ તારો સંભાળ દે ઓ તારી બેડલીને ડૂબવા નહીં દીએ, તારી નાવડીને ડૂબવા નહીં દીએ, જાડે જાડે એમ તો દલ કે છે ઓ ધીરે જેમ તોળા દે.
કરમ મેં કર્યા રાણી એટલા કરમ મેં કર્યા તોલા દે રે એ મુજે સબ કે છે